નમસ્કાર. પ્રદેશ 24 ગુજરાતીના સૌથી ચર્ચિત કાર્યક્રમ પ્રદેશની વાચામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજના કાર્યક્રમનો વિષય છે જંક ફૂડ. જંક ફૂડ ખાવાથી પેટ અને શરીરને નુકસાન થાય છે અને તે જાણવા છતાં લોકો તેને ખાવાની લાલચ રોકી શકતા નથી અને હાલમાં જ ઉત્તર પ્રદેશમાં એક 16 વર્ષની વિદ્યાર્થિનીનું જંક ફૂડના અતિશય સેવનથી મોત નીપજ્યું. એ પછી અમદાવાદમાં પણ શિક્ષણ અધિકારીઓએ વિદ્યાર્થીઓના જંક ફૂડ ખાવા મુદ્દે પરિપત્ર જારી કરીને વાલીઓને ચેતવ્યા છે અને હાલ દુનિયાભરમાં બાળકો, યુવાનો અને વાલીઓ સુદ્ધા જંક ફૂડ ખાવાનો ટ્રેન્ડ ખતરનાક રીતે વધી રહ્યો છે. ત્યારે જંક ફૂડ અને તેની આડઅસરો વિશે ગુજરાત અને ગુજરાતીઓ શું માને છે, જોઈએ આજના પ્રદેશની વાચામાં. પ્રદેશની વાચામાં જંક ફૂડ ખાવાને કારણે એક દીકરીનું મોત થયું હતું. ત્યારે સુરતના લોકો પાસે જાણીશું શું તેમનું માની રહ્યા છે અને ખાસ કરીને જે યંગસ્ટર છે તેઓ શું માની રહ્યા છે, કારણ કે જંક ફૂડ ખાવાને લઈને તમે બતાવશો, જંક ફૂડને લઈને શું કહેશો? જંક ફૂડ ખાવાને કારણે એક દીકરીનું મોત થયું. હા, હું એમ કહેવા માંગુ છું કે જંક ફૂડ ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે, જેમ કે બર્ગર, પિઝા, ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, બટ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. તેથી આપણે ઘરનું ખાવું જોઈએ. ઘરનું ખાવાનું વધારે પ્રેફર કરવું જોઈએ જંક ફૂડ ખાવા કરતાં. જંક ફૂડમાં બહાર શું નાખેલું હોય છે, એ લોકોએ કેટલું ગંદુ હોય છે, જેમ કે હમણાં ચાલે છે પનીરમાં કેટલું મિલાવટ નીકળે છે, શું હોય છે. તો એના કરતાં આપણે બહારનું ખાવાનું છોડવું જોઈએ અને ઘરનું આપણું સ્વસ્થ ખાવું જોઈએ. ઘરમાં બનાવેલી શાક, રોટલી, દાળ ભાત ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ સ્વાદિષ્ટ અને ખૂબ જ સ્વસ્થ હોય છે. તે આપણે ખાવું જોઈએ અને હાનિકારક ખાવું જોઈએ. બિલકુલ. તમે શું માનો છો જંક ફૂડને લઈને? તેથી ઘરનું ખાવું જ બેસ્ટ છે. જંક ફૂડથી તો બીમાર થાય છે, કેટલાક લોકો મૃત્યુ પણ પામે છે. બિલકુલ જોઈ શકાય છે તે મુજબ લોકો માની રહ્યા છે. તમે જણાવશો જંક ફૂડને લઈને શું કહેશો? જંક ફૂડ તો ખાવું ન જ જોઈએ, પરંતુ જ્યારે આમ મન થાય ત્યારે ખાઈ લીધે તો એ પણ સારું જ છે, પણ મોસ્ટ ઓફ તો નહીં જ ખાવું જોઈએ. પણ કોઈક વાર બહાર ગયા હોય તો ચાલી જાય, પણ નહીં જ ખાવું જોઈએ એમ. તમે જણાવશો. જંક ફૂડ ખાવાથી અનેક બીમારીઓ થાય છે, જેવી કે મેલેરિયા છે, ટાઇફોઇડ છે. જેથી આપણે જંક ફૂડ ન ખાવું જોઈએ અને ઘરનું જ ખાવાનું ખાવું જોઈએ. શાક રોટલી છે અને જંક ફૂડમાં ઓઇલ પણ બરાબર આવતું નથી, લોકો ઓઇલ પણ યુઝ બરાબર કરતા નથી. બિલકુલ જે રીતના જોઈ શકાય છે તે મુજબ ખાસ કરીને યંગસ્ટરો પણ જણાવી રહ્યા છે કે જંક ફૂડ ન ખાવું જોઈએ, ઘરનું જ ખાવું જોઈએ. તમે જણાવશો શું કહેશો જંક ફૂડને લઈને? અમારું એટલું જ કહેવું છે કે જંક ફૂડ છોડો અને સ્વસ્થ રહો. બિલકુલ લોકો છે તે કહી રહ્યા છે જંક ફૂડને લઈને. ત્યારે અહીંના બીજા લોકો પણ છે, રિવ્યુ લેશું. તમે શું કહેશો જંક ફૂડને લઈને? જંક ફૂડનું તો એક જ છે કે બહારનું કોઈએ ખાવું ન જોઈએ, કેમ કે એમાં તેલ બધું ખરાબ આવતું હોય છે. આપણને કેવું હોય કે ઘરનું હોય તો એકદમ બધું સ્વસ્થ હોય છે, ઘરે બધું એકદમ સારી રીતે બનાવતા હોય છે. પણ બહારનું એવું કંઈ નથી હોતું, કેટલા ટાઈમથી પડ્યું હોય છે. કોક તો એવું હોય છે આપણે જ્યાં બહારની ફ્રૂટી, માઝા એ બધું પીતા હોઈએ છીએ, એમાં ડેટકા નીકળતા હોય છે, મચરા હોય છે. એટલે બને ત્યાં સુધી બહારનું બંધ જ કરવું જોઈએ. એમ તો વધારે નહીં ખાવું જોઈએ, પ્રમાણમાં ખાવું જોઈએ આપણે. જંક ફૂડ ને કઈ રીતે જોઈ રહ્યા છો? ખરેખર સારું કે નથી સારું? એમ તો નથી સારું. જંક ફૂડ ખાવાની તો એમ તો ના છે, બટ 26માં દુનિયા ખતમ છે તો જેટલું ખાવું હોય ખાઈ લો. ના, જસ્ટ ફોર અ ફન. જંક ફૂડ મીન્સ હેલ્થ માટે સારું નહીં આવતું, કારણ કે અત્યારમાં ફૂડ પોઈઝન બહુ વધારે થાય છે. હરેક વસ્તુમાં કેમિકલ વગેરે મિલાવવામાં આવે છે, તો જંક ફૂડ ખાવાનું તો અલાઉ નહીં. બટ હેલ્ધી ફૂડ ખાશો તો હેલ્ધી રહેશો એન્ડ ફ્યુચર માટે કાં તો જ્યારે એજ થશે એન્ડ ઓલ થશે ને ત્યારે આપણું બોડી ફિટ રહેશે. એન્ડ એક્સરસાઇઝ છે, યોગા છે, એ રીતે પણ ફિટનેસ માટે આપણા બોડી માટે સારું છે. તો જંક ફૂડ ખાવાની શુદ્ધ ના છે એન્ડ ઓનલી હેલ્ધી ફૂડ. જય શ્રી રામ, રાધે રાધે. જંક ફૂડ એમ તો હેલ્થ માટે સારું નહીં, પણ એવું કરીએ માને જ નહીં રીતે એમ ખાવાનું મન થાય, પણ એમ લિમિટમાં ખાવું જોઈએ. તમે ખાસ કરીને કેવો જંક ફૂડ ખાતા હો? મને એમ તો પર્સનલી ગમે જંક ફૂડ, પણ શું કરીએ એમ સન્ડે, શનિવારે એમ ચીટ ડે ના દિવસે ખાઈ લઈએ. હવે એમાં હોય 1-2 દિવસ તો ચાલે. એમ તો જંક ફૂડ નહીં ખાવું જોઈએ, કેમ કે એમાં બહુ મિલાવટ વસ્તુઓ હોય, બહુ એટલે ખરાબ હોય. એ તેલ વેલ યુઝ કરે, બધું ખરાબ હોય, એટલે વધારે નહીં ખાવું જોઈએ. ક્યારેક કંઈ ફસાઈ જઈએ ત્યારે જ ખાવું જોઈએ એમ. हमें हेल्दी फूड खाना चाहिए जो स्वास्थ्य के लिए अच्छा हो. उसके लिए हमें घर का खाना खाना चाहिए जो कि स्वाद में भी बहुत अच्छा होता है और मम्मी का प्यार ये सब होता है उसमें. હું એવું કહેવા માંગીશ કે જંક ફૂડ એ
ખાવ આપણા હેલ્થ માટે બિલકુલ પણ સારું નથી. તમે ક્યારેક ખાવ છો વર્ષમાં કે મહિનામાં 1-2 વાર તો બરાબર છે. બાકી આ તો હમણાં તો ક્રેઝ ચાલે છે કે ભાઈ જો કોલેજ જવું છે, નાસ્તો નથી, જંક ફૂડ ખાઈ લીધા, બહારના પેકેટ્સ ખાઈ લીધા, તો આવું બધું નહીં ખાઓ. અત્યારે નાની ઉંમરમાં હાર્ટ એટેક આવે છે, પછી નાની ઉંમરમાં બધા ઘણા બધા રોગ થાય છે, જેનું કારણ આ મેઇન જંક ફૂડ છે. પ્લસ આપણે એમ કહીએ કે ભાઈ હેલ્ધી પનીર આપણે બહારનું ખાઈએ તો ચીઝ ખાઈએ, પનીર ખાઈએ, તો એમાં કહીએ કે પનીર સારું, આ તે આપણી ફેટ માટે સારું એમ. પણ પનીર પણ અત્યારે નકલી આવે છે, હાવ બિલકુલ પણ અસલી નથી આવતું. અત્યારે તમે લોકો કેટલા કેસ જોતા જ હશો કે જ્યાં પનીરના બધા ટેસ્ટ કરે તો બિલકુલ ફેક પનીર હોય છે. તો મારું ખાલી એટલું કહેવાનું છે કે જંક ફૂડ ખાઓ એમાં વાંધો નથી, પણ ઓછું ખાઓ, ક્યારેક ખાઓ, એને તમારી आदत न बनाओ. जंक फूड मेरे हिसाब से तो नहीं अच्छा है. मतलब वो आजकल के लोगों में ऐसा है कि बार बार मतलब हैबिट ही बन चुका है. लोग मतलब घर का खाना स्किप करके ऐसे बाहर जाते हैं खाने के लिए, तो वो हमारे हेल्थ के लिए अच्छा नहीं है. और फिर उससे सच में है कि डाइट में भी बहुत ज़्यादा वो हो रहा है. तो फिर जो हमारी जो एज रहती थी पुराने टाइम पे, जैसे कि 80 ईयर्स तक जीते थे सब कोई, पर अब ऐसा हो चुका है कि अब एज भी कम होती जा रही है. अब लोग 50 या तो बहुत ही कम, हार्ट अटैक भी जल्दी आ जा रहा है इस वजह से. मतलब जो जंक फूड होता है वो हार्ट पे बहुत ज़्यादा असर करता है, तो जिससे बोलते हैं ना कोलेस्ट्रॉल बढ़ता है, तो उसकी वजह से मतलब हार्ट पे बहुत प्रेशर आता है. और आजकल 18 साल के बच्चों को हार्ट अटैक आ रहे हैं एंड वैसे ही मौत हो रही है सबकी. तो मेरे हिसाब से तो फिर वो फूड आना मतलब घर का खाना सबसे बेस्ट है. और मैं ज़्यादातर वही प्रीफर करूँगी कि भले तुम्हें कितना भी कॉलेज या स्कूल या कुछ भी जॉब के लिए लेट हो रहा हो, पर बाहर का खाना मतलब बहुत ही कम करना चाहिए. घर का खाना हेल्दी खाओ, ज़्यादा बेटर रहेगा. નમસ્કાર. જેમ કે બધાને ખબર જ છે કે જંક ફૂડને લઈને અત્યારે હાર્ટ એટેકના કેસીસ ખૂબ જ વધી રહ્યા છે, એસ્પેશિયલી યંગર જનરેશનમાં. ત્યારે આપણે જંક ફૂડના જ ફૂડ માર્કેટમાં આવીને આપણે લોકોથી પૂછીશું કે જંક ફૂડ કેટલું હાનિકારક છે. જંક ફૂડ એટલે ફાસ્ટ ફૂડ કહેવાય. હવે અહીં તો હું તો ખાતો નથી, એટલે મારે તો હું તો ખાઉં તો મને ખબર નહીં કેવી થાય. મને જે સારું લાગે એ જ ખાઉં, ખરાબ લાગે એ ખાતો જ નથી. નુકસાન તો બહુ બધું પહોંચે છે. જંક ફૂડ ખાવું ના જોઈએ, બહારનું કોઈ વસ્તુ ના ખાવી જોઈએ, બહારનું ના ખાવું જોઈએ. સેન્ડવિચ છે, દાબેલી છે, વડાપાઉં છે, બહારનું ઓઇલ બહુ ખરાબ આવે છે. બહુ જ હાનિકારક છે. કોરોના વખતે જ્યારે કંઈ બહાર નહોતું મળતું ત્યારે કોઈ બીમાર નહોતું પડતું, બટ હવે આ જે જંક ફૂડ જે બધા આપણે ખાઈએ છીએ બહારની વસ્તુ, પાવ, પછી મેગી છે, મતલબ મોમોસ છે, આ બધું નુકસાનકારક જ છે. જ્યારે કોરોના વખત 8-9 મહિના બધું બંધ રહ્યું હતું ત્યારે કોઈને તાવ પણ નહોતો આવતો, એટલે ખરેખર નુકસાનકારક છે. એના ડીપના કન્ટેન્ટ તો મને નથી ખબર, બટ ખરેખર નુકસાનકારક છે. હા, બહુ જ નાના છોકરાઓમાં પણ વધી ગયા છે. એ લોકો પડીકા જે પેકેટમાં આવે છે, વેફર્સ, અધર વોટ એવર કંઈ પણ, એ નુકસાનકારક જ છે. તકલીફ મોસ્ટલી એના કારણે જ જણાઈ રહી. જંક ફૂડ હું પર્સનલી અત્યારે પીજીમાં રહું છું, તો ત્યાંનું ખાવાનું આમ પણ જંક ફૂડ જેવું જ હોય છે. પણ તમે ઘરનું ખાવાનું પસંદ કરો તો વધારે સારું, કેમ કે હું પીજીમાં આવીને પણ મારા હેલ્થને બહુ વધારે નુકસાન થાય છે. ભલે એ બહારનું નથી, પણ છતાંય એક ઘરનું નથી એવું તમે કહી શકો. પામોલિન બહુ જ હાનિકારક છે. હાર્ટ અટેક છે, કેન્સર છે, આ બધા ઓબેસિટી, એ બધામાં કેસ બહુ વધી રહ્યા છે આના લીધે જ. તમે બહારના પેકેટ્સ હોય કે કંઈ પણ વસ્તુ હોય એમાં પામોલિનનો યુઝ થતો જ હોય છે. નાના છોકરાઓમાં એક આપણે જોવા મળે છે અત્યારે પેટર્ન જોવા મળી છે કે તમે સૌ નાના મતલબ કે 25 થી 30 વર્ષના ઉંમરના હોય એ લોકો જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે એ લોકોનો બીજો કોઈ ચાન્સ મળતો જ નથી. મતલબ મોટી ઉંમરના હોય તો કદાચ એકવાર હાર્ટ એટેક, મિની હાર્ટ એટેક હોય એવું થાય છે, પણ નાના હોય તો સીધી ડેથ જ થાય છે, એવું જોવા મળે છે. ઓકેઝનલી બરાબર છે કે તમે મહિનામાં એકવાર જાઓ છો, 2 વાર જાઓ છો, ઓકે છે કે તમે સેલિબ્રેટ કરો છો કંઈ, દેટ્સ ઓકે. બટ નોર્મલી તમે ઘરનું ખાવાનું પ્રિફર કરો તો વધારે સારું. જંક ફૂડને લઈને એકચ્યુઅલી જંક ફૂડમાં એવું છે કે જંક ફૂડ તો જેટલું બને એટલું અવોઇડ કરવું જોઈએ, સ્પેશિયલી ફોર કિડ્સ એન્ડ ગ્રોઈંગ ચાઇલ્ડ, બિકોઝ ઇટ્સ એકચ્યુઅલી હાર્મફુલ ટુ યોર બોડી. સો આઈ વુડ સજેસ્ટ કે જંક ફૂડમાં એવું છે કે તમે ઘરે પણ એ બધી વસ્તુ બનાવી શકો. ફોર એક્ઝામ્પલ પિઝા, બર્ગર. ઇવન આઈ ટ્રાય pizza at my home rather going to McDonald's, Pizza Hut. So it's better to do everything. You can cook anything at your home, right? Rather going to any, because I see just a reel
where they said they are making gravies and they've frozen it at minus 20 degrees temperature, and then they use it entire month. So ultimately you are eating stale food. No? Maida is actually very harmful because it's કહેવાય ને કે આપણે ઘઉંના લોટનો એકદમ રિફાઇનમેન્ટ, તો એને આપણે અત્યારે વેજીટેબલ્સ પણ આપણે એટલું બધું ડાયજેસ્ટ નથી કરી શકતા, તો ડેફિનેટલી મેંદો તો કેટલી વારે પચે. એટલે અને આપણી અત્યારની જે બોડી જે છે, ઇટ ઇઝ નોટ દેટ સ્ટ્રેન્થન ધ વે વી હેવ આપણા પેરેન્ટ્સની જેવી મહેનત હતી એવી અત્યારે કંઈ મહેનત નથી. ઇવન આઈ હેવ આઈડલ લાઈફસ્ટાઈલ, કહેવાય ને કે લથાર્જિકવાળી, કે મારી મોબિલિટી ઓછી છે, તો આઈ યુઝ્યુઅલી ઈટ ધોઝ કાઇન્ડ ઓફ ફૂડ્સ. સ્પેશિયલી અલ્ટિમેટલી આઈ વુડ સજેસ્ટ કે પેરેન્ટ્સે થોડું પોતાના છોકરાઓના ખાવા પીવા પણ ધ્યાન રાખવું જોઈએ. કે આઈ મીન યુ હેવ ટુ બી વેરી માઇન્ડફુલ while eating. Not only kids but the entire household needs to be very mindful while eating outside as well as food. मेरा कहना यही है कि जो लोग खराब तेल से जो चीज़ बनाते हैं वो बंद करें और उसकी जगह अच्छा तेल आजमाएं, क्योंकि उससे बहुत जनों की जान जा चुकी है, कुछ छोटे छोटे बच्चे मर चुके हैं. तो प्लीज़ ये खराब तेल बंद करें. इनसे हेल्थ पे बहुत ज़्यादा असर होता है, ये शरीर के लिए बहुत हानिकारक है हमारे लिए, तो इन्हें बंद करना चाहिए. अच्छे तेल में फ्राई करना चाहिए, बहुत पुराना तेल यूज़ नहीं करना चाहिए, रोज़ तेल चेंज करना चाहिए, क्योंकि ये हम खाते तो हमारी शरीर में ही जाता है, तो हमारे लिए ये अच्छा नहीं है. અત્યારે જે બધું હાર્ટ એટેક ને એવી સંભાવના થાય છે એ બધી જંક ફૂડના લીધે જ થાય છે. અત્યારે લોકો બહાર રેસ્ટોરન્ટમાં જમવા માટે જાય છે, ત્યાં જે ખોરાક રાખેલો હોય છે એ તાજો તો હોતો નથી, 10 દિવસ પહેલાં કેવી રીતે હોય છે, તેલમાં બી તે વારંવાર યુઝ કરીને જે કરે છે એ બી ખરાબ હોય છે, અને એના લીધે બહુ શરીરમાં બહુ બીમારીના ચાન્સીસ વધી શકે છે. અત્યારે જે બધું થઈ રહ્યું છે કે હમણાં થોડા ટાઈમ પહેલાં એક લેડી ડૉક્ટર છે, એનું એજ એક્સપાયર્ડ થઈ ગયા, અને એનું જે રીઝન આવ્યું એ આ જ હતું કે જંક ફૂડના લીધે થાય છે. કેન્સર જેવી બીમારીઓ વધી રહી છે, એ બધું જંક ફૂડના લીધે જ થાય છે. તો એવું બધું બહાર જમવાનું ઓછું કરીને એવું બધું જો ઘરે બનાવીને ખાઈએ તો આપણા હેલ્થ માટે બહુ સારું રહેશે. જંક ફૂડ બહારનું કંઈક ન લેવું જોઈએ. હેલ્થ માટે, આપણા પેટ માટે, કિડની માટે આ બધું બહુ ખરાબ થઈ શકે છે. એ જ વસ્તુ આપણે ઘરે બી બનાવી શકીએ છીએ, તો ઘરે બનાવીને જમવું જોઈએ. બહાર રેસ્ટોરન્ટમાં ને જંક ફૂડને બધું દૂર રહેવું જોઈએ. અત્યારે પહેલા આવા હાર્ટ એટેકના કેસીસ નાના બાળકોમાં નહોતા આવતા, પણ હવે અત્યારે બધું બહુ વધી રહ્યું છે. જંક ફૂડના કે નાના છોકરાઓ છે એ બી અત્યારે બહાર બહુ જમવાનું પસંદ કરે છે. ઘર કરતાં એ લોકો બહાર વધારે જમે છે, અને એની હેલ્થ માટે બહુ વધારે ડીપ અસર કરે છે. કેવું બેન કે તેલવાળા ખોરાક બહુ વધી ગયેલા હા. મને પોતાના 43મું વર્ષ ચાલે, તમને જોઈએ દેખાશે નહીં. મને 10 વર્ષ થયા બહારનું જમે. હું બહાર એકચ્યુઅલીમાં ક્યાંય ખાતો જ નથી, કોઈ બી એવો કોઈ ખોરાક મેં હજુ સુધી લીધો નથી 10 વર્ષ થયા. નુકસાન કાવ બેન અત્યારે તો તમે જુઓ કે લોકોને નાના વાય અટેક આવે છે. મારા બી ફ્રેન્ડો અમુક જે સ્ટેન્ડ મુકાયેલા છે, 2-3 મારા મિત્રો છે જેમની ઉંમર 25-26 જ છે. એ વધારે પડતો બહારનો ખોરાક લેવાથી જ એમને તકલીફો પડી છે. આજે એ બી લોકો બી એવો બહારનું ખાવાનું મારા હિસાબે બંધ કરી દીધું. એ લોકો ઘરનું ખાવા દીધું. પહેલાં તમે હેલ્ધી જ રહો, તમારું ઘરે બનેલું જે વ્યક્તિ હોય, તમારી વાઈફ હોય કે તમારી બેન કે મમ્મી જે બી બનાવતી હોય સારું જ બનાવતી. આ બહારના જે ગરમ મસાલા, એક તો વસ્તુ કહ્યું કે બધી જ કેમિકલ વસ્તુ થઈ ગઈ. આપણને ખુદને ખબર નહીં કે ફ્રૂટ કયું ખાવું. ફ્રૂટ બી હવે ઇન્જેક્શન મારી અને બધું કેમિકલ આવે. દૂધ કેમિકલવાળું આવે, ફ્રૂટ કેમિકલવાળું આવે છે. પહેલાંના લોકો મજૂરી કરતા હતા, આજે મજૂરી તો કોઈ કરવા જતું નહીં. ધારો કે બહાર નીકળવું તો 2 વ્હીલર 4 વ્હીલર થઈ ગયું, કોઈને ચાલવાનું તો રહ્યું જ નહીં. એથી લઈને આ ખોરાકો અસર નથી કરતા. એટલે આ તકલીફ બધી ત્યાંની પડે છે, અને લોકો બીમારી આજે ઘર દીઠ તમે જુઓ દવાઓ થઈ ગયું. કોઈનું ઘર એવું ખાલી નહીં કે જેના ઘરે દવા નહીં હોય. નાનાથી લઈ અને મોટા સુધી દવાઓ ઉપર અત્યારે જીવન દવાવાળું થઈ ગયું છે. નાના છોકરાને આપણે તો અપીલ જ કરીએ એમના મમ્મી પપ્પાને કે બહારના પડીકાની આદત ના પાડશો. તમારાથી બનતું હોય તો ઘરે જ ફૂડ બનાવી, અને એમને કોઈ સ્કૂલમાં જતા હોય તો સ્કૂલમાં બી ઘરેથી બનાવીને કોઈ એવો નાસ્તો આપો જેથી કરીને એમને અસર ના થાય, કોઈ એમને લાંબુ જીવન જીવવાનું હોય. અને આ તો હજુ જેમ સમય આવશે એમાં પ્રદૂષણવાળો એરિયા આવે, જેમ સમય આવશે એમ એ લોકો નાના બાળકોને તકલીફો વધતી જશે. આજથી 50 વર્ષ પહેલાં કેન્સર નહોતું, ટીબી હતી. ટીબી નાબૂદ કરી દીધી સરકારે. અત્યારે કેન્સર મહિલા દીઠ અને એક ઘર દીઠ કેન્સરો થવાની સંભાવના વધી ગઈ છે. ફૂડ ખાવું એ ખરેખર સેહત માટે ખૂબ જ નુકસાનકારક છે, કે જેના કારણે અત્યારે ઘણા બધા જેવી રીતે કે અલગ રોગો જોવા મળે છે. જેમાં સૌથી વધારે જોઈએ તો જેવી રીતે કે કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે, અને
છતાં પણ લોકોને ખબર હોવા છતાં પણ અત્યારે સૌથી વધારે જો લોકો જેવી રીતે કે ઘરની વસ્તુ ખાવાની વસ્તુ છોડીને જેવી રીતે કે જંક ફૂડનો સૌથી વધારે પેકેટનો ઉપયોગ કરતા હોય છે, કે જેના કારણે આજે જોઈએ તો સૌથી વધારે જેવી રીતે કે નાના બાળકો જે છે અને સાથે સાથે જેવી રીતે મોટા જે છે કે જેમાં સૌથી એનું જે ઘર સંભાળતી હોય એવી માતા કે જેને ખબર હોય છે છતાં પણ કે જેવી રીતે એટલું કાળજી પણ નથી રાખવામાં આવતી, અને જ્યારે જેના ઘરમાં કાળજી રાખવામાં આવે છે તો એના ઘરમાં જેવી રીતે કે એવા દર્દીઓ પણ ઓછા જોવા મળતા હોય છે. જંક ફૂડ તો સામાન્ય રીતે બધા જ ખાતા હોય, એટલે કે અત્યારે રવિવાર હોય કે કોઈ પણ તહેવાર હોય કે બર્થડે પાર્ટી હોય એટલે આપણે પહેલું સાનિધ્ય આપણે હંમેશા જંક ફૂડને જ આપીએ છીએ, કે બહાર જઈને પિઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવું એક અત્યારે ટ્રેન્ડ બની ગયો છે. પણ તમને ખબર છે કે એ પાછળ જતાં આપણને કેટલું નુકસાન કરે છે? અત્યારે તમે ગમે ત્યારે જંક ફૂડને પહેલું પ્રાધાન્ય આપો છો તો એની કરતાં તમે ઘરનું પૌષ્ટિક ખાવાનું હોય કે કોઈ પણ એને કંઈક ટ્રેન્ડ આપો, એને કંઈક સાનિધ્ય આપો તો તમારું ભવિષ્ય ઉજ્જવળ થઈ શકે છે. અત્યારે આપણે ખાઈએ તો નાના બાળકો આપણી પાસેથી કંઈક શીખ લેતા હોય છે અને પોતાના જીવનમાં અપનાવે છે, પછી આગળ જતાં તેને કેટલી તકલીફ થાય છે, નવી બીમારીઓ આવે છે, આ થાય છે, તો એના કારણે આપણે જંક फूड टालવું જોઈએ. अब जंक फूड की बात करें तो मोस्टली जो भी प्रोडक्ट है, जो भी चीज़ें हैं वो बाहर अदर कंट्री से आई हुई एडप्ट किया गया चीज़ें हैं, जैसे पिज्ज़ा, बर्गर, ये सब अपने देश की नहीं है, ये विदेशी चीज़ें हैं, वस्तुएं हैं. तो हम लोग उसी के बारे में ये कर रहे थे कि विदेशी चीज़ को हटाओ, स्वदेशी अपनाओ. स्वदेशी अगर आप जाहिर सी बात है अपनाते हैं तो मोस्टली चीज़ें ऐसी होती है जो जंक फूड नहीं होती है, जिसके खाने से अपनी हेल्थ पर कोई इशू नहीं होता है, जैसे समोसा हो गया, लिट्टी हो गया, कोई भी बहुत सारी चीज़ें हैं. तो मुझे भी यही सबको पता है कि जंक फूड खाने से बहुत सारा साइड इफेक्ट आता है, फिर भी वो लोग खाते हैं. तो सबसे पहले अपनी सेहत पे हानिकारक प्रभाव आएगा उन लोगों का. और दूसरी बात कि अगर जंक फूड छोड़ करके अपनी स्वदेशी चीज़ों पर ज़्यादा फोकस करेंगे और खाएंगे तो अपनी ये देश की इकोनॉमी भी डेवलप होगी और अपने स्वास्थ्य भी अच्छा रहेगा. મારું એવું માનવું છે સૌથી બેસ્ટ વસ્તુ ઘરની છે. જંક ફૂડની અંદર અત્યારે આપ બી જોવું છો જે રીતની ક્વોલિટીઝ ને બધું આવી રહ્યું છે અત્યારે, જે પ્રાઇઝિંગ ઉપર મળી રહ્યું છે. આપણે ક્વોલિટીની વાત કરીએ કે ક્વોન્ટિટીની વાત કરીએ તો જંક ફૂડ એ જંક ફૂડ છે. મારું એવું માનવું છે કે જો તમે વસ્તુ ઘરે તૈયાર કરી શકતા હોય કોઈ પણ જંક ફૂડ તો બેસ્ટ છે કે તમે એને ઘરે લાવીને, જેમ કે અત્યારે ઘણી ગૃહિણીઓ બનાવે છે ઘરે બધી વસ્તુઓ, તો એ બનાવવી જોઈએ. અને સૌથી મોટી વસ્તુ અત્યારે કેમિકલ વાળી વસ્તુ બધી ચાલી રહી છે, ઇવન મરી મસાલા હોય કે તેલ હોય, તો સૌથી બેસ્ટ વસ્તુ એને અવોઇડ કરો. અને અત્યારે સરસ માહોલ છે કે તમે જો ફિટનેસ ઉપર ધ્યાન આપો. બેઝિકલી હું મારી પર્સનલ વાત કરું તો ડ્રાય ફ્રૂટ છે એવી બધી વસ્તુઓ ખાઓ, અવોઇડ કરો જંક ફૂડને, અને આના ઉપર તમારે સ્વિચ કરવું જોઈએ. સૌથી મોટી વસ્તુ આ છે. અને હાનિકારકની વાત તો કોઈ પણ જંક ફૂડ હોય તમે ખાશો એટલે બેઝિકલી ક્યાંક ને ક્યાંક શરીરમાં તમને ઇફેક્ટ થવાની જ છે, અને ફરી તેને રિડ્યુસ કરવા માટે તમારે કોઈને કોઈ દવા લેવી પડશે. તો બની શકે એટલું એને અવોઇડ કરવું એ સૌથી બેસ્ટ વસ્તુ છે. આજના સમયની આપણે વાત કરીએ તો જે જંક ફૂડ છે એ ખરેખર ન ખાવું જોઈએ. તેનાથી આપણા શરીરને ઘણા બધા નુકસાનો થાય છે. ખાસ કરીને આપણે પિઝા છે, બર્ગર છે, પછી લારી ઉપર આપણે પાણીપુરી પણ ખાતા હોય છે, તો તેમાં ઘણા બધા એવા બેક્ટેરિયાઓ પણ હોય છે જે આપણા શરીરમાં આવવાથી આપણા શરીરને ખૂબ જ હાનિ પહોંચાડે છે. તો આવી વસ્તુ આપણે જે બહારની ખાણીપીણી વસ્તુઓ છે ન ખાવી જોઈએ. એની જગ્યાએ જો આપણા ઘરે બનતી વસ્તુ ખાઈશું તો આપણા શરીર અને આપણું સ્વાસ્થ્ય સારું બનશે. એટલે આપણે બહારની વસ્તુઓ ન ખાવી જોઈએ, એ કાળજી રાખવી. અત્યારે આપણે જોઈએ કે આપણા ભારત દેશમાં જંક ફૂડનો અત્યારે ખાવા પીવામાં વધારે ઉપયોગ થઈ રહ્યો છે, તો એ બાબતે હું કહેવા માગું છું કે અત્યારે કે જે આપણે જંક ફૂડનો ઉપયોગ આપણે ખાવામાં વધારે કરીએ છીએ, તો તેવામાં આપણે બહુ જોઈએ તો સારી ક્વોલિટીના ફૂડ કે જે અંદર જે સાધન સામગ્રીનો જે ઉપયોગ કરે છે તેનો ઉપયોગ આપણે અત્યારે વધારે કરતા નથી. અને તે માટે શું કે છેલ્લી ક્વોલિટીનો માલ વાપરે ને આપણને ખવડાવે છે, તો જંક ફૂડના લીધેથી આપણને ઘણું બધું નુકસાન થાય છે, આપણને અલગ અલગ બીમારીઓ થાય છે. હું BSc માઇક્રોબાયોલોજીમાં છું, તો મને એટલી ખબર પડે કે આપણે બહારની વસ્તુ ના ખાવી જોઈએ, કારણ કે આપણે ઘરે બનાવતા હોય તો આપણે ઘરની વસ્તુનો ઉપયોગ વધારે કરવો જોઈએ ખાવામાં. કેમ કે આપણે ઘરે બનાવતા હોય તો આપણને ખબર હોય કે આપણે કઈ રીતની વસ્તુઓ આપણે અંદર વાપરીએ છીએ, અને આપણે તો સારી વાપરવા છીએ. પણ જે બહારના આપણે જે બહારથી વસ્તુઓ ખાઈએ તો તેમાં જે કયા પ્રકારના ફૂડ કલર વાપરે છે, અલગ અલગ જે મસાલા, મરી મસાલા જે બધું વાપરે છે, તો એ કઈ કંપનીના છે, ક્યાંથી બનાવે છે, કઈ જગ્યાએથી આવે છે, આપણને ખબર હોતી નથી. આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ તો આપણે એમાં ઘણી વખત જોઈએ છીએ કે તેમાં અલગ અલગ રીતે શાકભાજીઓ પકાવતા હોય છે. જેમ કે શાકભાજી હોય તો તેને ઇન્જેક્શન આપીને તેને જલ્દીથી પકવવામાં આવે છે. તે બાને તે
તેમનું ઉત્પાદન વધે અને એ બાબતે આપણને અંદર અલગ અલગ કેમિકલોનો ઉપયોગ કરે છે તો તે બાબતે આપણને ઘણું બધું નુકસાન થાય કે કેમિકલ આપણા શરીરમાં જાય તો આપણા શરીરમાં આપણને આપણે જે આ જઠર છે આંતરડું છે તો તમે જોયું છે કે આંતરડાના અલગ અલગ કેન્સરો થાય છે તો જે આપણે આ ખાઈએ છીએ બહારથી તો એનાથી જ આપણને નુકસાન થાય છે. તો હું બધાને નિવેદન એ કરું છું કે આપણે જે બહારની જે વસ્તુઓ ખાય છે તેનો ઉપયોગ આપણે બહારની વસ્તુઓ બહુ જાજી ના ખાવી જોઈએ અને આપણે જે ઘરે હોય તે ઘરનું બનાવીને વધારે ખાવું જોઈએ. હાલ જે આધુનિક સમયમાં જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે જંક ફૂડ ખાવાનો તો લોકોએ ના ખાવું જોઈએ કારણ કે એમાં કેવા કેમિકલોનો ઉપયોગ થતો હોય, કેવા તેલમાં દળાતું હોય, કઈ વસ્તુનો ઉપયોગ સારો થતો હોય ના થતો હોય એટલા માટે લોકોની હેલ્થ ઉપર ખરાબ ઇસ્યુ થાય છે. તો એટલા માટે લોકોએ જંક ફૂડ ખાવાનું હાલ છોડી દેવું જોઈએ અને ઘરનું ખાવાનું ખાવું જોઈએ. અત્યારે આધુનિક જમાનામાં આપણે જોઈએ છે કે જંક ફૂડ એ ખાતા છે તો શારીરિક રીતે અને ઘણી બધી એવી તકલીફો આપણને થાય છે. તો હું એટલું કહીશ કે જંક ફૂડ ખાવાથી જે શારીરિક મુશ્કેલીઓ કાં તો કોઈ પણ પ્રકારની જે રોગો થાય છે તો એ અટકાવવા માટે જે પ્રાકૃતિક રીતે આપણે જે ઉગાડીએ છીએ એ ખાઈએ તો આપણું શારીરિક અને માનસિક સમગ્ર સંતુલન જે છે જળવાઈ રહે છે. હું તો એમ જ કહીશ કે અત્યારે જંક ફૂડ નહીં ખાવું જોઈએ. અત્યારે જે આપણે જોઈએ છે કે આઉટસાઇડમાં એ લોકો વપરાશ છે તેલનું છે બીજું બધું છે બહુ છોકરાઓ માટે સારું નથી. તો એટલે હું કહીશ કે અવોઇડ કરવું જોઈએ જેટલું થાય વધારે શક્ય છે અને ઘરનું એ પ્રિફર ફર્સ્ટ કરવું જોઈએ હાલમાં અત્યારે અને છોકરાઓ બહુ બીમાર પણ થાય છે. તો કે જંક ફૂડ એ આખો તમે અત્યારે જોયું હોય છે જંક ફૂડ કે આખો ટ્રેન્ડ બની ચૂક્યો કે લોકો જંક ફૂડ ખાતા થઈ ગયા. જંક ફૂડ પોતાની લાઈફમાં એવી રીતના અત્યારે આમ એમને બાંધી દીધું ને કે જંક ફૂડ વિના એમને ચાલે જ નહીં. નાના એવા રિસેપ્શન કે કોઈ નાના મોટા ઉત્સવો એમાં જંક ફૂડ નાખી જ દે છે. તો હવે જંક ફૂડ ખાવાથી તો તમને ખબર છે એ સારું તો જરાય નથી કારણ કે જંક ફૂડ ખાવાથી અલગ અલગ કેન્સર કારણ કે તમે જોયું છે અત્યારે બનાસકાંઠા એ ફર્ટિલાઇઝરમાં એમને નાખતા ત્યાં ફર્ટિલાઇઝરને નાખતા ત્યાં એટલે એના કારણે શું થાય છે કે જંક ફૂડ તો એટલે જંક ફૂડમાં એનો ઇસ્તેમાલ થવાનો છે એટલે જંક ફૂડ આખું અત્યારે કેન્સરનું કારણ કે ગુજરાત પણ અત્યારે કેન્સરમાં ફર્સ્ટ નંબર ઉપર આવી ગયું છે પહેલાં પંજાબ હતું. તો હવે એનું કારણ શું છે મેન કારણ શું છે તો કે કારણ છે પોઈન્ટ તમે એના મધ્ય જોશો ને તો કે જંક ફૂડ અને જંક ફૂડ હવે આવ્યું ક્યાંથી કે ભારતનું મૂળનું નથી ગઈ. ભારતનું મૂળનું તો શું છે તો કે બાજરાનો રોટલો છાશ કઢી મોસ્ટ ઓફલી આજ પહેલાના બાપ દાદા કોણ બર્ગર કંઈ ખાતા હતા કોઈ નહોતું ખાતું. હવે ઠીક છે કે સમય પ્રમાણે પરિવર્તન થતું જ આવે છે પણ આને આપણે ટાળવું પડે અને ટાળવાના ઉપાય શું છે તો કે આપણે જે પહેલાં તો કંઈ ઉપાય એનો કંઈ છે નહીં કારણ કે આને હોય ને આપણે થોડુંક અવોઇડ કરવું પડશે કારણ કે આ ચાલશે ને અવોઇડ કર્યા વગર ચાલશે નહીં. આ કારણ કે તમે જેમ ખાશો ને એમ તમને આમ નશા પ્રકારે થઈ ગયા રહ્યું કે આમ થોડુંક ખાધું પછી થોડુંક ના આના વગર નહીં ચાલે પછી પાછું લાવી અને એના કારણે શરીરમાં આખા બેક્ટેરિયાની ઇન્ટરનલ કેટલી પ્રોબ્લેમ થાય છે ને તમે વાત ના પૂછો કારણ કે એને ઇન્ટરનલ શરીરમાં જે આપણું ઇમ્યુનિયલ સિસ્ટમ છે ને આખું એ ખરાબ કરી દે. અને બીજી વાત તમારે કેન્સર એ બધું થવાનું છે એ તો ફાઇનલ જ છે. અને જંક ફૂડ બેસિકલી અને આ આવ્યું ક્યાંથી તો તમને ખબર જ છે કે ભારતમાં વિદેશી આવતા ગયા ને એમના કારણે અલગ અલગ ફૂડ આવ્યું ભારતમાં જે આ નશીલા ભારતનું કંઈ પેલા કે દારૂ કે એ ભારતનું નહોતું કંઈ દારૂ એ તો પણ બહારથી જ આવ્યું બધું એ ઘણો બર્ગર આ તે બધું ક્યાંથી આવ્યું બહારથી જ આવ્યું છે. અને ભારતનો જે મૂળ ખોરાક છે એ સાદો આહાર જે દાળ ચાવલ એ બધા કઠોળ હોય એ બધું જ અંદર આવતું હતું પણ આ ખબર નહીં ક્યાંથી આવી ગયું ભારતના આ સંસ્કૃતિમાં ધીરે ધીરે અને એને અપનાવતા પણ થઈ ગયા છે લોકો એટલા કે એના વગર આપણને આમ ચાલે જ નહીં કે આપણે આ જોઈએ જ એટલે એને થોડું આપણે અવોઇડ કરવું પડે. એમ કહું તો ઓછું જીમ કરતા જશો ને એમ તમારી લાઈફમાં એના હટતું જ જશે કારણ કે જેના જોડે આપણે કનેક્ટ ઓછું કર્યું ને એ જતું જ જાય આપણા જીવનમાંથી અને એની જગ્યાએ તમે જે સાદો અને સિમ્પલ આહાર છે એ લેવાનું રાખો. જંક ફૂડ એટલે શું હાલના આપણે સમયમાં જોઈએ છે કે પિઝા છે બર્ગર છે જે ચીઝથી બનતી વસ્તુઓ છે એ બાળકો અને યુવાનોમાં જે એનું ખોરાક છે એનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો એના કારણે હૃદયરોગ કેન્સર અને વજન વધુ જેવા વધારે કારણ બની શકે છે. મોટા ભાગે આપણે જોઈએ છે કે બાળકોને જંક ફૂડ ખાવાની વધારે આદત હોય છે તો તેઓના માનસિક સ્વાસ્થ્ય એનાથી ખૂબ ખરાબ થાય છે અને ભણવા પર કે એના પર એ લોકો કંટ્રોલ કરી શકતા નથી. તો હું એટલું કહીશ કે
અત્યારની જે સમયમાં જે પ્રાકૃતિક રીતે ખેડૂતો જે ખેતી કરે છે અથવા લીલા શાકભાજી એવું ખાઈને બાળકો પોતાનું સ્વાસ્થ્ય અને જે તંદુરસ્તી છે એ જાળવી શકે છે. जैसा कि मैं बताती हूँ कि जंक फूड खाने से हमारे शरीर में बहुत सारी परेशानियाँ होती है, जैसे डिजीज़ वगैरह हो जाते हैं, कुछ केमिकल्स वगैरह उसमें, और आजकल की जितने भी फूड्स वगैरह जो होती है वो सब में केमिकल्स मिले होते हैं. तो हमें इस रैपर्स वगैरह को अवॉइड करना चाहिए क्योंकि इससे बीमारी भी ज़्यादा होती है, और फिर जितने भी शुगर्स होते हैं, सॉल्ट होते हैं या फिर कोई भी डिजीज़ कॉज करता है उससे लो न्यूट्रिशन हमारे बॉडी में हो जाती है, जो कि रेगुलर कंजप्शन जंक फूड खाने से वो ओबेसिटी या फिर डाइजेशन में प्रॉब्लम वगैरह होता है और डायबिटीज़ वगैरह भी होने की चांसेस होती है, और उससे कई बीमारियां भी हमारे शरीर में हो जाती है. जैसा कि आप लोग जानते हैं उससे मतलब जैसे कि हम जो नेचुरल खाना खाए वो दाल चावल रोटी सब्जी ये सब खाए उसकी बात ही कुछ और रहती है, लेकिन जंक फूड हम खाते हैं तो उससे हमारा इम्यून सिस्टम भी बिगड़ जाता है और हमारी डाइजेस्टिव सिस्टम भी सही नहीं रहती है और हम धीरे धीरे बीमार भी पड़ने लगते हैं. तो बेहतर यही रहेगा कि हम अपने दिनचर्या को सुधारें और खान पान के मामले में हम ज़्यादा प्रोटीन वाला चीज़ खाएं तो हमारे लिए बेहतर रहेगा और जंक फूड से बचें. તો જંક ફૂડની વાત કરીએ તો અત્યારે જંક ફૂડનું તમે જો એમ ટ્રેન્ડ છે એકદમ કે લોકો જે શાબ્દિક ખાવાનું છે જે સારું સ્વાસ્થ્ય માટે સારું ખાવાનું છે એ ખાવાનું મૂકીને સવારના નાસ્તામાંથી લઈને સાંજના ડિનર સાંજનું જે વાળું છે ત્યાં સુધીનું બધું જ તેઓ જંક ફૂડ જ પસંદ કરવા લાગ્યા છે. પરંતુ જંક ફૂડના લીધે અત્યારે જે રોગચાળો વધારે ફેલાવા માંડ્યો છે, કેન્સર છે, ટીબી છે, જેવા ઘણા બધા રોગો જે છે એ રોગોમાં તમે જુઓ તો વધારે જંક ફૂડના લીધે જ જેમાં જે મસાલા જે વસ્તુઓ કેમિકલ્સનો પણ ઉપયોગ થવા લાગ્યો છે એના કારણે તે તમે જુઓ તેમ વધારે લોકો કેન્સરગ્રસ્ત થવા લાગ્યા છે, હોસ્પિટલોમાં જગ્યાઓ વધારે ભરાવા લાગી છે, મીન્સ કે લોકો વધારે રોગચાળામાં ફસાવા લાગ્યા છે. તો વાત કરીએ તો જે સારું ખાવાનું, જે સ્વાસ્થ્ય માટે સારું ખાવાનું, જે પહેલાંના જમાનામાં લોકો સારી રીતે ભોજન સારું શાબ્દિક ખાવાનું ખાતા હતા તેવી રીતે તેઓની શારીરિક શક્તિઓ પણ રોગ પ્રતિકારક શક્તિઓ પણ વધારે હતી. તે સમયે નહીં તો કોઈ રોગ નહીં કોઈ એવું વસ્તુ પણ ન હતી. તો આગળ પણ લોકો એ રીતે તે જંક ફૂડના લીધે અત્યારે વધારે રોગો થવા લાગ્યા છે. જંક ફૂડની અંદર બહારથી આ લોકો એટલા બધા ખરાબ કેમિકલ્સ મેળવતા હોય છે, ટોટલી ઝેરયુક્ત જ ફૂડ હોય છે. આપણે આપણી જે ગાય આધારિત અને જે પ્રાકૃતિક ખેતી કે પ્રાકૃતિક ફૂડ હતું જે એને બધું ભૂલી ગયા છે. એટલે અત્યારે જે જંક ફૂડ આવે છે એ જંક ફૂડ ઝેરથી જ ભરેલું હોય છે. એમાં સૌથી વધારે જંક ફૂડમાં અત્યારે નાના બાળકો જેને કહીએ ભૂંગળા ખાતા હોય છે, પછી બબલા ખાતા હોય છે અને પડીકા ખાતા હોય છે. કોઈ પણ હોટેલ પનીર નકલી બનાવે, ચીઝ નકલી બનાવે, ઘઉં કે ચોખા નકલી બનાવે, એની અંદર ફૂડ અને એમની જે એવું સાંભળ્યું છે મેં કે એમાં પંજાબી કે બાકીના ફૂડમાં વપરાતી ગ્રેવી 15 દિવસ જૂની હોય છે. હવે આ બધી ચીજો વાસી ખોરાક અને આ જંક ફૂડ છે એમનાથી મેડિકલ સાયન્સ માટે ક્યાં સુધીનું થશે અને ક્યાં સુધી જશે એ ખ્યાલ નથી. અત્યારે બહુ જ નાની ઉંમરમાં ડાયાબિટીસ, માનો કે અત્યારે નાના બાળકોમાં ડાયાબિટીસ, યંગ એડલ્ટ્સમાં સામાન્ય રીતે ડાયાબિટીસ એ 50-60 વર્ષ પછીનો એ રોગ જોવા મળતો હતો. અત્યારે બાળકોથી માંડી અને દરેક જગ્યાએ એવી જ રીતે બ્લડ પ્રેશર, એવી જ રીતે અત્યારે આપણે જોઈએ કે નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક, રમતા રમતા બાળક પડી જાય, જાણવામાં આવે કે એમને હાર્ટ એટેક હતો. કોઈ કામ કરતાં કરતાં પડી જાય બાળકને હાર્ટ એટેક હતો, કોઈ દોડતા દોડતા પડી જાય હાર્ટ એટેક આવે. આ બધી જ વસ્તુઓ છે એ જંક ફૂડનું પરિણામ. બીજું સૌથી ખરાબ વસ્તુ સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે જોવા મળે છે એ હેબિટ્સ, પાન માવા અને તમાકુની હેબિટ, કે જેને હિસાબે ગુજરાતની આપણી સૌથી મોટી કેન્સર હોસ્પિટલ અમદાવાદમાં જે મોઢાના અને ગળાના કેન્સરના દર્દીઓ હોય એમાંથી 65% સૌરાષ્ટ્ર. કારણ પાન માવા. તમે જુઓ તો છોકરાઓના મોઢા ખોલતા નથી, બોલવા માટે કોઈ વસ્તુ નથી, આખો દિવસ બધું. આ બધી વસ્તુઓ જંક ફૂડની સાથે સાથે એમની જે લાઈફસ્ટાઈલ, આ બધી ચીજો છે એ અત્યારે ઘર કરી રહી છે. જંક ફૂડ વિશેની જો વાત કરીએ તો જંક ફૂડ એમાં પણ ખાસ કરીને બચ્ચાઓની અંદર
જંક ફૂડથી પેટને લગતા ઘણા રોગો થાય. પેટને લગતા જેમ કે એમાંથી ટાઇફોઇડ થાય, કમળો થવાની શક્યતા રહે, ઝાડા થવાની શક્યતા રહે, કબજિયાત, એના હિસાબે તાવ આવવાની પણ શક્યતા ઘણી વખત રહેતી હોય. તો બચ્ચાઓની અંદર ખાસ કરીને બચ્ચાઓ બને એટલી આપણે એવી આગ્રહ રાખીએ કે બચ્ચા બને ત્યાં સુધી ઘરનો ખોરાક લે, બહારની વસ્તુ બને ત્યાં સુધી ન ખાય, એમાં ખાસ કરીને જંક ફૂડ તો ન જ ખાય, એ આપણે બને ત્યાં સુધી એવો આગ્રહ રાખીએ. આજે આપણે એક વાત કરીએ કે આજના જે ફાસ્ટ ફૂડ વાળો જે જમાનો છે એમાં જંક ફૂડ બહુ વધારે પડતું લેવામાં આવે છે અને બાળકો જે બહુ વધારે પડતું જંક ફૂડ તેમજ જે પડીકા જે કહેવાય છે આપણે વેફર્સ આ તે વસ્તુ જે ખાતા હોય છે એ ખરેખર બાળકો માટે ખૂબ હાનિકારક હોય છે. એ જંક ફૂડની અંદર જે હાજીનોમોટો અમુક આઈટમો વપરાતી હોય છે બાળક માટે અને એના શરીર માટે બહુ નુકસાનકારક હોય છે. તો મારે જનતાને નમ્ર અપીલ છે કે આનાથી દૂર રાખો બાળકોને. આ ભવિષ્યમાં બહુ મોટા રોગ કરે છે, ભવિષ્યમાં બાળકને બહુ હાનિકારક રહે છે. એટલે જંક ફૂડ અને આવા પડીકાઓથી દૂર રહે એવી મારી અપીલ છે. આપણે જાણીએ છીએ કે આજકાલ બાળકોમાં આમ તો બધી ઉંમરના લોકોમાં બહારનું ખાવાનું ખાસ કરીને જંક ફૂડ બહુ વધી રહ્યું છે. એમાં ખાસ કરીને ઉમરા બાળકો જે બહારના વેફરથી માંડી બીજી ઘણી આઈટમો આવે છે જેમાં પડીકાઓ આપણે જેમ કહીએ છીએ કે છોકરાઓને તમે ઘરે છે ઉમરા ખવડાવો તો ન ખાય પણ બહારના ખાય. એમાં જે પ્રિઝર્વેટિવ આવે છે એના કારણે બાળકના હેલ્થને બાળકની તબિયતને બહુ નુકસાન કરે. ખાસ કરીને મેં અમુક વર્ષોથી અમુક કેસ જોયા છે કે જેમાં પ્રિઝર્વેટિવ આવે છે એના કારણે જે બાળકનું સ્વાદુપિંડ હોય એને નુકસાન કરે. સ્વાદુપિંડના પણ ઘણા કેસ જોવા મળે. એટલે ઓલ ઓવર જે બહારની પ્રિઝર્વેટિવવાળી વસ્તુ હોય ને જેની ક્વોલિટી જે ભોજનની ક્વોલિટી આપણને ખબર ન હોય, બહારના જંક ફૂડની ઘણી વસ્તુ તો અત્યારે બનાવટી આવે છે. આ બધું ખાવાથી ઓલ ઓવર બાળકની તબિયત નુકસાન કરે છે. ખાસ કરીને બાળકને જમાના પ્રમાણે બાળકો બહારનું બહુ ખાય છે પણ આપણે જ્યારે નાના બાળક હોય એને જ ઘરનું સારું પૌષ્ટિક આહાર ખવડાવીએ જેથી આગળ બાળકનું સ્વાસ્થ્ય સારું. અત્યારના તમે જો હોસ્પિટલો ઉભરાયેલી તમને જોવા મળશે, નાના દવાખાનાઓ ઉભરાયેલા જોવા મળશે. રવિવાર જાય એટલે સોમવારે આપણા જે ફેમિલી ફિઝિશિયન હોય તેને ત્યાં લાઈન લાગે છે. નો ડાઉટ એ જંક ફૂડને કારણે જ થાય છે આવું. પણ છે ને કેવું છે કે જીભનો ટેસ્ટ લોકોને પોતાના તબિયતના ભોગે કરવો છે. ખરેખર આ જંક ફૂડથી દૂર શક્ય એટલું દૂર રહેવું છે. ઠીક છે વંશ એને એવું કરી શકાય કે 3-6 મહિને તમને ભાવતી આઈટમ એક વખત અને એ ઓછી ક્વોન્ટિટીમાં લેવાય તો કદાચ આઈ થિંક એ સારું એનું રીએ તબિયત ઉપર. પણ આજે તમે બજારમાં જાઓ તો જંક ફૂડ એટલું બધું ઉભરાયેલું છે કે ન પૂછો. અને ખાસ તો મારું એવું કહેવાનું છે કે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની જે દેખ હોય છે કે ભાઈ એમાં એ જોતું હોય છે કે જંક ફૂડને આ તે એમાં જે અખાદ્ય ચીજો ભેળવાતી હોય છે એ ન ભેળવાય એવું એ તંત્ર જોવે અને સ્ટ્રિક્ટલી એના ઉપર કામ કરે તો મને એમ છે કે આ આપણે આંકડો છે એ નીચે જાય અને જંક ફૂડ ખાનારાઓ કે એના જે તબિયતો વાળે ચેડા થાય છે એ ન થાય. જંક ફૂડનો પૂરેપૂરો ભાવ બધું મિક્સ આવે છે. દૂધની બનાવટ તમે જો બધામાં મિક્સિંગ આવે છે. એટલે કંપનીઓના નામ આખા રેપર ફરી જાય છે. બધું જંક ફૂડમાં બહુ તકલીફ છે બધાને. સમજ્યા? પણ શું આજનું યુગ સમજતું નથી. બહારનું કોઈ બધાને બહારનું ખાવું છે. તમે જો હોટલો બધી ફૂલ જાય છે. સમજ્યા? આ ખાસ જરૂરી છે કે જંક ફૂડમાં દૂધની વસ્તુ તો જરાય વેચવી જ ન જોઈએ. બોલો એટલું મિક્સ આવે છે, તમે તપાસ કરજો. હાર્ટ એટેક છે, કેન્સર, ડાયાબિટીસ, બીપી બધું આનાથી જ થાય છે. સમજ્યા? અને પછી દવાઈઓ લેવાથી દવાઈઓના રિએક્શન આવે છે, એમાંય મિક્સિંગ ચાલે છે. કોઈ પૂછતું નથી, કોઈને કાંઈ રસ નથી. એના જેવું છે આ બધું. હવે આપણે આપણા ઘરથી સાચવવાનું. જંક ફૂડ છે ને એકદમ કચરો છે. 100% કચરો છે. આજે આખી દુનિયામાં સાબિત થઈ ગયું છે કે જંક ફૂડ છે એ ખાવા જેવી વસ્તુ નથી. એટલે કોઈ સંજોગોમાં ન ખવાય. એ માણસે વ્યક્તિગત પોતે સમજવું જોઈએ કે ભાઈ મારે ખાવું કે ન ખાવું. અને તમારે ખાવું હોય તો તમારે પોતાની તાસીર પ્રમાણે અને બહુ જ લિમિટમાં ખાવું જોઈએ. બાકી બને તો ખાવું જ નહીં. 100 વાતની એક વાત છે. બરાબર. જંક ફૂડ 100% ખતરનાક.
ખતરનાક 100% બધા જો બધી જાતના પ્રોબ્લેમ જે છે અત્યારે જંક ફૂડને લીધે જ થાય છે. હાર્ટના ડિસીઝ એને લીધે થાય છે, ડાયાબિટીસ એને લીધે જાય છે, કેન્સર એને લીધે થાય છે. બધું આવી ગયું આમ. હવે હું બાકી રહ્યું જંક ફૂડ. અમારા ટાઈમમાં જેને જંક ફૂડ કહેતા એ શું કહેતા કે ભાઈ દાખલા કે પાણીપુરી કે મસાલા ઢોસા કે જે વસ્તુ જે બનતી એ અમારા ટાઈમમાં એને જંક ફૂડ કહેતા ને અમારા વડીલો અમને કહેતા કે તમારે એ ન ખાવું જોઈએ. પણ અત્યારે જે જંક ફૂડ મળે છે, જે ટોટલી મેંદાની વસ્તુ મળે છે, જેમાં ચીઝ મળે છે બનાવટી, જેમાં આ બધી વસ્તુ નાખવામાં આવે છે ખોટી જાતના મસાલા, ડેન્જર વસ્તુ. આપણે અત્યારે આ સમયમાં શુદ્ધ ખોરાક, ગામડામાં દેશી ઘી હોય, ગાયનું છે, ભેંસનું છે, દહીં છે, આવો બધો ખોરાક ખાવાથી આપણા શરીરમાં ભવિષ્યમાં કોઈ દિવસ કાંઈ વધારે પડતું કાંઈ તકલીફ પડતી નથી. અને આ ફાસ્ટ ફૂડ ને આ બધું કેમિકલવાળું વસ્તુ ખાવાથી શરીરમાં આપણને વધારે ડાયાબિટીસ રોગ ને વધી જાય છે. એટલે આમ જનતાને કહેવા માટે શુદ્ધ ખાવ તો વધારે સારું આપણા ભવિષ્ય માટે, આપણા છોકરા માટે. મારું એવું માનવું છે, મેં પણ હમણાં બે દિવસ પહેલાં વાંચ્યું કે હાર્ટ એટેકથી એક બાળકીનું મૃત્યુ થયું. તો મારું એવું માનવું છે કે આપણે શુદ્ધ આહાર લેવો જોઈએ, દેશી આપણે જે પહેલાં ખાતા હતા એ ખાવું જોઈએ. કારણ કે જંક ફૂડ છે એ આજે 80થી 90% માણસોને રોજબરોજની જિંદગીમાં આવી ગયું છે. તો એના માટે સરકારે કડક પગલાં લેવા જોઈએ. અને જ્યાં પણ વસ્તુ આ જંક ફૂડ બને છે, દાખલા તરીકે મેંદાની કોઈ આઈટમ હોય, બેકરીની આઈટમ હોય, તો ત્યાં અમુક પ્રકારના જે દ્રવ્યો કે મેંદો યુઝ કરતા હોય તો એની પર બેન લાવી અને સરકારે નિયંત્રણ લાવવું જોઈએ. કારણ કે હું ઘણા સમયથી જોઉં છું કોરોના બાદથી કે લોકો જંક ફૂડ તરફ વળ્યા છે, ફાસ્ટ ફૂડ તરફ વળ્યા છે અને રોજબરોજની જિંદગીમાં એને આવરી લેવામાં આવ્યું છે. એટલે નાની ઉંમરમાં આમ તો જુઓ તો 12 વર્ષથી માંડીને 50 વર્ષની ઉંમર સુધીના એટેકમાં બહુ પ્રમાણમાં કિસ્સાઓ વધી રહ્યા છે. તો આપણે જંક ફૂડનો એકદમ ત્યાગ કરવો જોઈએ અને આપણે જે પહેલાં દહીં, દૂધ, છાશ, માનો કે ધાન્ય ખાતા હતા એ આપણે ખાઈએ તો આપણને જરૂર એમાં સફળતા મળે, મારું એવું માનવું છે. હા, નુકસાનકારક તો 100% નહીં પણ 1000% છે જંક ફૂડ ખાવાથી. હવે એમાં શું છે કે હાલનું જનરેશનથી નાના વર્ગના છોકરાઓ છે, છોકરીઓ છે, હવે એ લોકોને શિખામણ એટલી બધી હદે દી છે ને પણ કોઈ સમજતા જ નથી. દાખલા તરીકે મારા ઘરે જ એવો બનાવ બને છે, હવે ફોન કરીને મગાવે ઝોમેટોમાં, ટમેટોમાં, ઓમાન બધામાં. આપણે પૂછી શું છે તો કે આ પીઝા છે ને પીઝા બર્ગર છે ને ઓલું છે ને હમણાં નવું નીકળ્યું છે કંઈક બ્રેડ આઈસ્ક્રીમની. હું કહું બેટા આ નો સબ ખવાય. આ લોકોનું મટીરિયલ કેટલા દિનનું વાસી હોય, આ લોકો કેવી રીતે બનાવતા હોય, આ લોકો કેવા કેમિકલનો યુઝ કરે છે રંગમાં ને એમાં. આ લોકો નકરા માનવ એને ચેડા જ કરે છે પણ આ લોકો સમજતા જ નથી. અને એટકાવાના કારણ જ છે એ લોકોમાં તેલ વાપરવાનું એકદમ ડુપ્લિકેટ છે અને એકદમ પામ દાખલા તરીકે સરકારે એમ કીધું કે પામ તમે એને ફોરેનથી આયાત કરવાનું બંધ કરો. આયાતનું પ્રમાણ વધી ગયું છે, સરકાર સમજતી જ નથી. કેટલા વર્ષનું જામી ગયેલું પામ ઇન્ડિયામાં આવે એને ઓગાળીને ફિલ્ટર કરીને ફિલ્ટરિંગ એવું થતું આપણે તો જોતા નથી. એ ડબ્બા ભરીને આ લોકો ફણસાણમાં, તેલમાં, ઓમાં આ તે બધું એનો યુઝ કરે છે. એટલે જંક ફૂડ ખાવાથી અમે તો અમારા છોકરાઓને, આજુબાજુ સગા સંબંધીના બાળકોને બધાને વિદ્યાર્થીઓને ઘણી વખત કહ્યું બેટા આ તમે રહેવા દો, આના કરતાં તમે સેવ મમરા ખાઓ, રોટલી ખાઓ, અથાણું ખાઓ, દૂધ ખાઓ, દહીં ખાઓ, છાશ ખાઓ, માખણ ખાઓ, જેથી કરી આ ડુપ્લિકેટ ખોરાક ન ખાઓ. પહેલી વાત છે એ સ્વાદની. જંક ફૂડની અંદર સ્વાદ આવે છે એટલે બાળકો એની પાછળ દોડે છે. જંક ફૂડ છે એ આપણો ખોરાક જ નથી હિન્દુસ્તાનનો, એ ફોરેનથી આવેલો ખોરાક છે અને એ બનાવવા આપણી રીતે બનાવીએ છીએ. હવે એ લોકોનું જે જંક ફૂડ હોય છે એની અંદર એ ઘણા બધા ડિઝીઝ થાય છે, ઓબેસિટી ને એ બધું છે, એ બધા જાણે જ છે. એટલે જંક ફૂડ છે ઇટ્સ વેરી ડેન્જરસ. પાચવામાં ઓછામાં ઓછા 6 કલાક થાય છે અને મેંદો કે પીઝા કયો કે બર્ગર કયો, કોઈ પણ મેંદાની વસ્તુ છે એને પચતા 6 કલાકથી 7 કલાક થાય. હવે તમે વિચાર કરો કે એ 7 કલાકે પચે, પણ એ કેવી રીતે પચે છે, લીવરમાં એને ક્યાં બીજી સાઈડ ઇફેક્ટ, જેમ જંક ફૂડ વધશે એમ દવા વધશે. આખા વર્લ્ડની અંદર દવાનું પ્રમાણ વધી ગયું છે. એવી જ રીતે હિન્દુસ્તાનની અંદર હાર્ટ એટેક આવે છે કે બીજા ઓબેસિટીના પણ પ્રોબ્લેમ ચાલુ થયા છે.
એટલે બધાય માણસો અવેરનેસ એની એવી હોય છે કે હું જીમમાં જાઉં ના જાઉં, પણ પહેલાં વહેલા ખોરાક ઉપર જ કંટ્રોલ કરવો પડે. એવું છે, યુવાધન તો ખાય છે, પણ એક નવી પેઢી છે અત્યારે, માનો કે 10 વર્ષની બેબી હોય, 10 વર્ષનો બાબો હોય, કે એ એજની પેઢી છે ને, એના ઘરનો ખોરાક ભાવતો જ નથી. અને બીજું, આજના મા બાપ જે આ નવી પેઢી ઉછરી રહી છે ને, એ બી એવું વિચારે કે બનાવવું નથી ઘરે, બહારથી મંગાવી લઈએ એમ કરીને બહારથી મંગાવી રાખે. પછી 1 વખત 2 વખત 3 વખત મંગાવે ને, પછી બાળકોને બહારથી મંગાવીને ખાવાની આદત પડી જાય છે. એટલે બહુ ખરાબ વસ્તુ છે. એમાં એવું છે, અગાઉના જમાનામાં શુદ્ધ ચોખ્ખો ખોરાક હતો, ત્યારે બહારનું કંઈ જંક ફૂડ એવું કંઈ હતું જ નહીં. બહુ લિમિટેડ આઈટમ હતી, પાઉંભાજી હતી ને બીજું અત્યારે માનો કે પિઝા છે, આપણને નામે અમુક નથી આવડતા એવી જંક ફૂડની આઈટમ આવી છે. હવે તમે એમાં પડ્યા હો, જૂના લોકો તો અમારા જેવાની વાત કરો તો ઘી ગોળ રોટલી સવારે ખાતા, ચાય જેવો તો પીવો હોય તો પીએ, બરાબર. ખોરાક બધા સારા હતા, સિંગ દાળિયા ખાય, સાથે ગોળ ખાય. એટલે ત્યારે હેલ્થને લગતી જો આપણે લાગે કે આપણે એની અસર છે, પોઝિટિવ વસ્તુ ખાધી છે. તો યુવાધનને એક જ કહેવું જોઈએ, બને ત્યાં સુધી ઘરનો ખોરાક ખાઓ, ચોખ્ખો ખાઓ, ભલે ટેસ્ટમાં 19-20 હોય, પણ ઘરનું વસ્તુ તમે ખાઓ. બહારનું રહેવા દો એટલા માટે કે આ લોકો ક્યાં બને છે, કેવા બને છે, જે બનાવે છે, જે તમને આખી પ્રોસેસ કરે છે, એ લોકોની હેલ્થ કેવી છે એ આપણને ખબર નથી. ખાલી તમે તમારે સર્વ કરવા આવે ગરમા ગરમ વસ્તુ છે એટલો મતલબ એ નથી કે હેલ્ધી ફૂડ છે. બને તેથી ઘરનું ખાવાનું રાખો. રેર 2-4-6 મહિને એકાદ ખાલી ટેસ્ટ માટે બહારનું ખાઓ, બાકી બને તે ન ખાઓ. આનું પરિણામ તાત્કાલિક નહીં આવે. જે લોકો રેગ્યુલર જંક ફૂડ ખાય છે એ અમુક ટાઈમે જ્યારે એની સાઈડ ઇફેક્ટ થશે ને, ત્યારે પસ્તાવાનો ભાર નિરીક એવું ત્યારે થશે કે એના કરતાં ન ખાધું હોત તો સારું હતું. હમણાં તાજેતરના દાખલા આપણે જોયા કે નાની બાળકી હોય, નાનો બાળક હોય, હાર્ટ એટેકથી નાના મોટા ડિસીઝ એવા આવે છે એ લોકોમાં કે કોઈ દી આપણે સાંભળ્યા બી ન હોય. એટલે બેટર છે કે દૂર રહો આ જંક ફૂડ. બહારનું જંક ફૂડ ના ખાવું જોઈએ, કેમ કે એનાથી આપણને અત્યારે નહીં તો ભવિષ્યમાં આપણને આપણા શરીરને તકલીફો પડી શકે છે, આપણે બીમાર થઈ શકીએ છીએ. અને એ વસ્તુ એવી હોય છે કે એ લોકો કેવું બનાવે છે, કેવું નથી બનાવતા આપણને ખબર હોતી નથી. પણ આપણે અત્યારે લોકોના દેખાદેખીમાં આવીને આપણે જમવા જતા હોય છે, એ વસ્તુ બિલકુલ ખોટી છે. એના હિસાબે આપણી તબિયત બગડી શકે છે. જો આપણી તબિયત બગડે તો આપણે લોકો જ આપણે જાતે દવાખાને જવું પડશે. જો કે એ લોકો કોઈ આપણે જ્યાં જઈએ છીએ જમવા માટે એ લોકો નથી આવતા. તો એ વિશેષ મારી બધાને એટલી નમ્ર વિનંતી છે કે આપણે અત્યારે સાત્વિક ફૂડ જ ખાવું જોઈએ, ઘરનું કાચા શાકભાજી, લીલું શાકભાજી ખાવું જોઈએ. અને એનાથી વિશેષ હું તેટલું જ કહેવા માગું છું, બધાને નમ્ર વિનંતી છે કે બહારનું જેટલું આપણે ના ખાઈએ એટલું આપણા ફ્યુચર અને આપણા ભવિષ્ય માટે, આપણા શરીર માટે એટલું સારું છે. મારી તો એક અપીલ છે કે જે બાળકીનું મૃત્યુ થઈ છે અને એક ન્યાય મળવો જોઈએ અને એના ઉપર એક એક્શન લેવો જોઈએ કે જ્યાં બી અત્યારે આવી રીતે ચાલતું હોય છે કે ખરાબ ફૂડ કેવું, જંક ફૂડમાં કેવું કંઈ, એના લીધે આવી કોઈને તકલીફ પડે એના ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવાવી જોઈએ. કે આપણે જંક ફૂડ બહારનું ના ખાવું જોઈએ. એનાથી આપણને ઘણા બધા નુકસાન થઈ શકે છે. આપણા શરીરને પણ એને બહુ નુકસાન થાય છે, કારણ કે અમુક વસ્તુ અમુક જગ્યાએ કેવી રીતે બનાવવામાં આવતી હોય છે, કેવા ઓઇલ યુઝ કરવામાં આવતા હોય છે, એમાં કેવા મસાલા પણ યુઝ કરવામાં આવતા છે, એ આપણને નથી ખબર હોતી, જે આપણા શરીરને ખૂબ જ નુકસાન કરે છે. તેના માટે આપણે બને ત્યાં લગી ઘરનું સાત્વિક ભોજન ખાવું જોઈએ, લીલા શાકભાજી નહીં ખાવા જોઈએ. કારણ કે આપણે ઘરે જે બી વસ્તુ બનાવીએ છીએ કે આપણે સારી રીતે બનાવતા હોઈએ છીએ, એમાં સારા ઓઇલને યુઝ કરે છે જે આપણા શરીરને નુકસાન નથી કરતા હોતા. અને ખાસ કરીને નાના બાળકોને તો બહારની વસ્તુ બિલકુલ ના ખવડાવવી જોઈએ, કારણ કે નાના બાળકોને એની જે એમના રોગપ્રતિકારક શક્તિ હોય છે એ ઘણી ઓછી હોય છે, કે જેથી એ લોકોને કોઈ બી વસ્તુ બહારની તમે ખવડાવો છો જે એની ક્વોલિટી સારી નથી હોતી તો બાળકો એનાથી જલ્દી બીમાર થઈ શકે છે. અને ધારો કે ઝાડા છે, વોમિટ છે, એવી ઘણી બધી બીમારીઓ થઈ શકે છે આપણને. એટલે બને ત્યાં લગી બહારનું ફૂડ આપણે અવોઇડ કરવું જોઈએ અને બને ત્યાં સુધી ઘરનું જ ફૂડ આપણે ખાવું જોઈએ. જંક ફૂડ હું તો એવી સલાહ આપું છું કે ખરેખર ના જ ખાવું જોઈએ, કારણ કે જંક ફૂડમાં આપણને ખબર નથી હોતી કે એ લોકોએ ક્યારે બનાવ્યું છે, કઈ રીતે બનાવ્યું છે, એની ક્વોલિટી કેવી છે. તો જંક ફૂડ મારી દ્રષ્ટિએ તો ના જ ખાવું જોઈએ. બાળકીને ખરેખર ન્યાય મળવો જ જોઈએ. અમે એના સમર્થનમાં જ છીએ કે બાળકીને ન્યાય મળવો જ જોઈએ. અને હું અંગત રીતે એવી સલાહ આપીશ કે ખરેખર જંક ફૂડથી જેટલા આપણે દૂર રહીશું એટલું જ આપણું સ્વાસ્થ્ય સારું રહેશે. અત્યારે જે સમાજમાં જે ક્રેઝ થઈ ગયો છે કે ભાઈ બહારનું ખાવું, એમ ઘરનું ખાવા પ્રત્યે નાના બાળકો અત્યારે અણગમો વધારે કરતા હોય છે. તો એ આપણા બાળકોને સમજાવવાનું હોય પ્રેક્ટિકલી કે કયો ખોરાક સારો અને કયો ખોરાક આપણા શરીર માટે હેલ્ધી છે
એ જ ખોરાક બાળકોને આપવાનો પ્રયત્ન આપણે વાલી તરીકે કરવો જોઈએ. હવે આ દેખાદેખીનું થઈ ગયેલું છે બધું કે ભાઈ આમને કર્યું તો મારે બહાર લઈ જવા પડ્યું. જે મારા બાળકની બર્થડે હોય તો હું બહાર કોઈને લઈ ગયો હોય તો એ આપણને બોલાવે, પણ ખરેખર જે ઘરનું ખાવાનું હતું ને પહેલાં આપણા વડીલો જે હતા એ જે ઘરના ખોરાકો ખાઈ અને સખત મહેનત મજૂરી કરતા હતા, છતાં પણ એમનું આયુષ્ય લાંબો હતો. અને આજે આપણે આ જંક ફૂડ ખાઈએ અને અત્યારે પેસ્ટિસાઇડવાળું બધું જ માર્કેટની અંદર બધું જ જે મળે છે ફૂડ એ બધું પેસ્ટિસાઇડવાળું જ આવે છે, તો એના લીધે આપણા શરીરને અતિશય નુકસાન થતા હોય છે. એટલે એના માટે આપણે જાતે જ કાળજી લેવી જોઈએ, પોતપોતાની સેલ્ફ રિસ્પેક્ટ સમજી અને આ કાળજી લેવી જોઈએ. હવે જંક ફૂડ ખાવામાં શું હોય છે કે બહુ સારી વસ્તુ હોય નહીં, આપણે બીજી રીતે એવોઇડ કરી શકીએ. ભાઈ એને કઈ રીતના બનાવ્યું હોય, શું બનાવ્યું હોય આપણને ખ્યાલ ના હોય, બરાબર છે. એના હિસાબે અને કઈ વસ્તુ વાપરી હોય એને એ આપણને ખ્યાલ ના હોય. એટલે હું તો કહું છું આ બધું એવોઇડ કરવું જોઈએ. અને ક્યારેય બનાવ્યું હોય એને શું કર્યું હોય આપણને ખ્યાલ ના હોય તો હું તો કહું સૌ વસ્તુ બંધ કર્યું હોય. અને ઘરનું ખાવું એ ઓકે જ હોય. સાદી રોટલી ખાઓ, શાક ખાઓ, પણ આપણે સારું વસ્તુ ખાઈને બનાવી શકીએ છીએ આપણે, અને ઘરમાં બી બનાવી શકીએ આપણે. હવે તો બહારની વસ્તુ એટલે જંક ફૂડ જે કહેવાય એ બહાર આપણે ખવાય જ નહીં. જ્યાં લગી નાના છોકરા હોય બરાબર તો તેને ઘરનું આપો એટલું સારું રહે. અને આ જે તમે કીધું કે ભાઈ બાળકીનું મોત નીપજ્યું છે બરાબર, તો એ પ્રમાણે તો આપણે ઘરનું જ સારું છે. અને જંક ફૂડ એટલે મતલબ કે એમાં કયા તેલથી બનાવ્યું હોય, શું બનાવ્યું હોય, કેટલા દાડાનું હોય એ આપણને ખ્યાલ હોય નહીં, અને આપણે ખાઈ લઈએ એટલે પછી આપણે ડૉક્ટર આગળ જવાનું થાય. એના કરતાં ઘરનું સ્વાસ્થિક જેટલું આપો એટલું સારું આપણા માટે અને છોકરાઓ માટે પણ સારું. એમ સરકારને એટલું જ નિવેદન છે કે કોઈ આવે જે જંક ફૂડવાળા હોય તો એની ઉપર તમારે પૂરતું ધ્યાન અપાય, ત્યાં ચકાસણી કરાય. તો શું છે કે ત્યાં કદાચ કોઈ પણ કઈ રીતનું બનાવ્યું હોય, કેટલા દાડા પૂર્વ અગાઉનું બનાવેલું હોય તો એની જાંચ કરો તો શું ખબર પડે. તો આ રીતની બાળકીની કોઈ આજે બાળક મરી ગયું છે એ રીતનું જે મૃત્યુ પામ્યું એ રીતનું કોઈ પામે નહીં, એમ એની ઉપર ધ્યાન અપાય. જંક ફૂડ ખાવાથી જનરલી તો બધા પેટના રિલેટેડ અને બધા પ્રોબ્લેમ થતા રહેતા હોય છે, એ બધાના આઈડિયા છે જ. પણ જંક ફૂડ બને એટલું અવોઇડ કરવું જોઈએ. અત્યારની જનરેશન પ્રમાણે જંક ફૂડ એક રોજિંદી લાઈફમાં વધતું જાય છે, અને સારા ઓર્ગેનિક ફૂડ અને બધું થોડુંક અવોઇડ બી કરે છે પબ્લિક. તો આપણે એકચ્યુઅલી ઓર્ગેનિક ફૂડ અને થોડું વેજીટેબલ્સને વધારે આકર્ષિત થવું જોઈએ અને જંક ફૂડને થોડુંક અવોઇડ કરવું જોઈએ. ઘણીવાર ફૂડમાં પ્રોબ્લેમ આવતા રહેતા હોય, જેમ કે નાના મોટા ખરાબ જીવજંતુ બી મળી આવે છે અને એવું બી હોય છે, અને કોઈ કેર પણ નથી હોતી અને બધું મતલબ કેમિકલવાળી બી વસ્તુ યુઝ કરે છે. થોડું એ બી એમને ધ્યાન રાખવું જોઈએ અને થોડી ચેતવણી બી કરવી જોઈએ. આ બાળકોને ઇફેક્ટ કરે છે, પણ અત્યારના માતા પિતાએ પણ થોડી સાવચેતી રાખવી જોઈએ, કારણ કે એમને મતલબ તમે માંગો છો ત્યારે તમે ઓન ધ સ્પોટ એમને આપી દો છો, તો એમનાથી તમારે એમને થોડું બને એટલું દૂર કરવાની જરૂર છે અને થોડુંક સારા એવા ફૂડ બાજુ એમને આકર્ષિત કરવાની જરૂર છે. ઘરનું સાત્વિક ભોજન તેમને લેવું જોઈએ, બહારનું ના ખાવું જોઈએ, તેના વિશે લઈને નાના બાળકોને તેમના માતા પિતા માટે શું સંદેશ આપો? હા, એ જ કે તમે તમારા બાળકો માટે ધ્યાન રાખો. અમુક એજ સુધી તમે એમને આનાથી દૂર રાખવાનું મતલબ સારા એવા ફૂડથી આકર્ષિત કરો અને થોડાક એમના હેલ્થ રિલેટેડ ફૂડ જે ખરાબ છે એ બધા થોડાક અવોઇડ કરો તો સારું રહે. જંક ફૂડ બહુ બધું અત્યારે એમાં ડુપ્લિકેટ બટર છે, ઓઇલ છે, ઘી છે, એ બધું યુઝ થઈ રહ્યું છે, જેના કારણે આપણે બાળકોને ઇફેક્ટ બહુ ખરાબ રીતે થઈ રહી છે. અને જે રીતે તમે કહો છો કે છોકરીનું મૃત્યુ થયું છે એ રીતે સારી ગુણવત્તાવાળી જગ્યા હોય, સારી ગુણવત્તાની વસ્તુ વાપરતા એવી જગ્યાએ આપણે ખાવાનું આપણે અફોર્ડ કરવું જોઈએ. અને જેવી તેવી જગ્યાએ જોયા વગર આપણે ખાવું ના જોઈએ. બને ત્યાં સુધી આપણા બાળકોનું ધ્યાન રાખવું જોઈએ અને બને તો જંક ફૂડ બહુ અવોઇડ કરવું જોઈએ. અને બહારનું હું તો કહું તો બને ત્યાં સુધી બહારનું ખાવાનું બંધ કરી દેવું જોઈએ. જે રીતના માતા પિતા હોય છે બાળકોને તેમની ખુશી માટે જીદના કારણે તેમને ખવડાવી દેતા હોય છે અને તેને ભવિષ્યમાં આગળ જઈને પ્રોબ્લેમ થતી હોય છે, જીવ ઉપર વાત આવી જતી હોય છે. આજની જનરેશન છે એમાં કેવું છે કે બાળકો રોતા હોય તો એને ચૂપ કરવા માટે પડીકા કે બિસ્કિટ કે એવું ગમે તે જગ્યાના ચાલુ ચીલા જે બી હોય બ્રાન્ડ જોયા વગર બધું કેવું મોલમાં ને અમુક જગ્યાએ ઓછી પ્રાઇઝના એના રિલેટેડ ખવડાવી દે છે બાળકોને. એના લીધે આ પ્રોબ્લેમ આવે છે.
એને અવોઇડ કરવું જોઈએ. બાળકો માટે માતા પિતાએ ધ્યાન રાખવું જોઈએ. અને સ્કૂલમાં બી જે જગ્યાએ જાય, સ્કૂલમાં બી અમુક જગ્યાએ નાસ્તો ના લઈ જાય એવું ધ્યાન રાખવું જોઈએ. બટર ને પનીર ને બધું જે ડુપ્લિકેટ બધું વસ્તુ બનતી હોય એના કારણે બધો ઘણો બધો પ્રોબ્લેમ થતો હોય છે. આવા બજારમાં બધી વસ્તુ કેવી ડુપ્લિકેટ થઈ ગઈ, લોકોને માર્જિન વધારે રાખીને બધી વસ્તુ ડુપ્લિકેટ આપી હોય છે, એના કારણે બધા પ્રોબ્લેમ બનતા હોય છે. ફૂડ વિભાગને ધ્યાન રાખવું જોઈએ કે ડુપ્લિકેટ વસ્તુ ના મળે તો આ બધો પ્રોબ્લેમ ના થાય. પણ અતિશય બધું વધી ગયું, બહારનું લોકોને ખાવાનો શોખ લોકોના વધી ગયા, એના કારણે આ બધા પ્રોબ્લેમ બનતા હોય છે. જે રીતના એક બાળકીનું જે મૃત્યુ થયું છે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પણ ચકાસણી કરવી જોઈએ, ગવર્મેન્ટે પણ આ વિષય પર ધ્યાન આપવું જોઈએ. અમદાવાદમાં પણ એવી ઘણી બધી દુકાનો છે ત્યાં આવા કેસ બહાર આવતા હોય છે કે ડુપ્લિકેટ ઘી, પનીર છે બધું મળતું હોય છે. તેના વિશે શું કહેશો? બાળકીનું તો ન્યાય મળવો જોઈએ, ઠીક છે, પણ હવે જે ભવિષ્યમાં આવી ભૂલો ના થાય તેના માટે શું કહેશો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને, અને જંક ફૂડ ના ખાવું હોય તેના માટે? હું એટલું જ કહેવા માંગીશ કે અત્યારે કેવું મોજ શોખ થઈ ગયા, દરેકે શનિ રવિ હોય કે બધાને બહાર ખાવાનો બહુ શોખ તો હોય છે, પણ બધી વસ્તુ છે ડુપ્લિકેટ વસ્તુ છે ક્યાંથી આવે છે એ ફૂડ વિભાગને ધ્યાન રાખવું જોઈએ. સારી વસ્તુ વાપરવી જોઈએ, કે એવી ઘણી વસ્તુ સારી છે કે ઘણી એવી દુકાનો છે કે જે સારી વસ્તુ મળે છે, લોકોને સારું ખાવું નથી, સસ્તું ખાવું છે, એના કારણે આ બધા પ્રોબ્લેમ બનતા હોય છે. બધી દિવસે બધી લારીઓ ને બધી વસ્તુ વધે છે. આમાં ધ્યાન રાખવું જોઈએ કે સારી વસ્તુ મળે, ડુપ્લિકેટ વસ્તુનો બહિષ્કાર થાય અને સારી વસ્તુનો વેલકમ થાય, એવી કંઈક વસ્તુ ધ્યાન રાખવું જોઈએ ફૂડ વિભાગને, જેથી કરીને આ બધી વસ્તુ ના બને. માતા પિતાને એટલો સંદેશમાં આપવા માગું છું કે જેથી કરીને એમને ખાવાની બહુ જ ઈચ્છા થતી હોય તો ઘરે પણ રેસીપીની બુક આવતી હોય છે, યુટ્યુબમાં ચેનલ પણ આવતી હોય છે, ઘરે બનાવીને ખાઈ શકે છે. સારી વસ્તુ પોતે લાવી શકે બજારમાં, જેથી કરીને અમૂલની વસ્તુ છે બધી વાપરી શકે તો કંઈ પ્રોબ્લેમ થતો નથી. બહારની વસ્તુ વધારે ચોઈસેબલ હોતી હોય આ બધા પ્રોબ્લેમ થવાના થતા રહેશે. જંક ફૂડ એ શરીરને નુકસાન કરતા છે, અને એમાં તો ખાસ બાળકો માટે. બાળકોને એટલી બધી અસર કરે છે કે એ બાળક દિવસે દિવસે એની જે શક્તિ છે, એની જે કેપેસિટી છે એ વીક થતી જાય છે. આજે વાલીઓ પોતાના બાળકને જંક ફૂડ એ ખવડાવીને એનો સમય પસાર કરે છે. એના માટે વડાપાઉં લાવે, દાબેલી લાવે, આ બધી વસ્તુઓ એ એના શરીરની અંદર જાય છે, અને એ શરીરની અંદર જે પ્રક્રિયા થાય છે અને એ પ્રક્રિયાના કારણે એ શરીરની અંદર એ નુકસાન પહોંચાડે છે. માટે હું વાલીઓને એક વિનંતી કરું છું કે દરેકે પોતાના બાળકને આવી વસ્તુઓ એટલે કે જંક ફૂડની વસ્તુઓ ના ખવડાવવી જોઈએ. એની જગ્યાએ આપણા બાજરીના રોટલા અને રોટલી ખૂબ સારી છે. પનીર પણ શરીર માટે ખૂબ નુકસાન કરતા છે. અત્યારે બાળકોમાં આપણી જે પરંપરાગત વાનગીઓ વિસરાતી જાય છે, અને આપણા સમયને બચાવવાના કારણે આપણા બાળકોને ખાસ કરીને આપણા લંચ બોક્સમાં, નાસ્તાઓમાં આપણે જે જંક ફૂડ ત્વરિત બની જાય એનો ઉપયોગ કરી અને બાળકોમાં એક તો ઇમ્યુનિટીનો રોગપ્રતિકારક શક્તિનો અભાવ તો હોય જ છે. જ્યારે આપણે આવા ઉપરથી ખોરાક આપતા હોય છે ત્યારે એ એમની બોડીને એક્સેપ્ટ નથી કરતા હોતા, અને કંઈ ને કાંઈ કારણસર આપણે બજારમાં મળતા જંક ફૂડ એ ક્યાંક ને ક્યાંક પ્રમાણિત હોતા નથી. એમાં વપરાતા તેલો, એમાં વપરાતા પાઉં, એમાં વપરાતી પનીર વગેરે જે પણ વપરાતું હોય એ કંઈક ને કંઈક કારણસર કોઈકને કોઈ કારણે ક્ષતિગ્રસ્ત હોય છે, છતાં પણ આપણને ધ્યાનમાં આવતું નથી, અને આપણે એનો ઉપયોગ કરી અને આપણે આવા બાળકોને આપણે એવો ખોરાક ખવડાવતા હોઈએ છીએ. તો મારી આપ સૌ વાલીઓને આ મીડિયાના માધ્યમથી વિનંતી છે કે આવા ખોરાકથી બાળકોને બચાવવા જોઈએ, અને આપણે એનો અવેરનેસ કરવો જોઈએ. આપણી હિન્દુ સંસ્કૃતિમાં પરંપરાગત કેટલી બધી વાનગીઓ આપણને આપી છે, ભગવાન આપણને પૂર્વજોએ આપી છે. સુખડી છે, લાડુઓ છે, લાપસી છે, આવા આપણા જે પરંપરાગત જે આપણા ખોરાકો તો એના વિસરતા જઈએ છીએ, એનું જ આપણે પરિણામ ભોગવી રહ્યા છીએ. તો મારી આપને પુનઃ વિનંતી છે કે આવા જંક ફૂડથી આપણા બાળકોને દૂર રાખવા જોઈએ, અને જ્યાં પણ આવી પ્રવૃત્તિઓ અને આવા ખોરાકો જે આપણે ઉપયોગમાં લેતા હોય બજારોમાંથી એને પણ આપણે એવોર્ડ કરવા જોઈએ, અને જે તે સમયે જે તે વ્યક્તિ આવા જો વેચતા હોય તો એના ઉપર પણ પ્રશાસને કાયદેસરની પગલાં લેવા જોઈએ, જેથી કરીને આવનારી આપણી ભવિષ્યની પેઢી અને બાળકો આવા રોગથી અને મૃત્યુથી બચી શકતી હોય છે. હા સાહેબ, એ જરૂર કરવી જોઈએ
અને એવું લાગે તો યોગ્ય એમને કાયદાકીય રીતે જે પણ રજૂઆત કરવી પડતી હોય, જે પણ પગલાં લેવાતા હોય એ પ્રશાસને એ રીતના પગલાં લેવા જોઈએ, જેથી કરીને આવનારા દિવસોમાં એ આજુબાજુના જે પણ આજે કોઈનું પણ બાળક ગયું હોય તો એ બાળક જ એના ખાવાથી જ ગયું છે, તો એ જો પ્રમાણિત થતું હોય તો આપણે એ પણ કાયદી રીતે સારી રીતે પગલાં લેવા જોઈએ એના. તો આ હતો અમારો વિશેષ કાર્યક્રમ પ્રદેશની વાત છે, અને આ કાર્યક્રમને આપને કેવો લાગ્યો અને જંક ફૂડ ખાવા બાબતે તમારો શું અભિપ્રાય છે તે આપ અમને અમારી યુટ્યુબ ચેનલ પ્રદેશ 24 ગુજરાતી અને પ્રદેશ 24 ડિજિટલ પર કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને આ સાથે જ મને રજા આપશો અને ફરી મળીશું નવા વિષય અને નવા સવાલ સાથે પ્રદેશની વાચા સાથે. નમસ્કાર.